હા ઓહો પણ ભલ આદમી છોકરો છો મને છોકરો પહેણાયા છે શો મને આરા કાઢે છે કયો હા ભાઈ એ ઘણી શીખો મને આલું છું પણ હું ફટાક લઈને હું બોલા છે એટલે મારા બોલ્યા જેવું રહેતું નહીં અને ચાલ લાફા મેલું પણ યાર મારા બાપની ઉંમર ના શો ભાઈ યાર ભલ આદમી કયો ના ના યાર મારાથી એમ હેડાતું નહીં અને મને હું હા સરસ ભલ આદમી એમ મને મારો ફોન પાકી ગયો હશે યાર આમ ના ના તમે ઘેર ના આવો એ તો હું મારા સમય કાઢીને તમારા ઘેર આવો ભલા આદમી તમે મારા ઘેર આવશો ને તો છોકરો નહીં કદાચ લાપોટ ઝાપોટ કરે તો શું લાગે ભલા આદમી કયો વિચિત્ર છે છોકરો યાર એ તો બે દાડા છે હું રાગ આવો હો એ તરમાં ઓટો મારવા આવું કા એટલે આવો છોકરો યાર ખરાબ છે પણ આવ્યો યાર હું હજુ કોઈ બાકી રહી જતું હોય તો કહી દો કરો વાત કરો કોઈ નહીં કીધું ના હજી કેવું જ કહી દો ફોનમાં કોની વાતો કરતા હતા વિચિત્ર છે ને ખરાબ છે ને તારા વિશે તમને હું ગોધા ગાલ્યા છે મી તારા વિશે છોકરા હું કશું નહીં બોલ્યો હાલ કોની વાતો કરતા હતા એ તો ભગતભાઈ હતા ગોમમાં ભગતભાઈ હતા તો હું થઈ તો બખારા કરો કે ડીબા લોબા કઈ નાખ્યો સ પણ તમ બખારા કરો છોકરા હતા ફોનમાં વાતો કરી કે મારો છોકરો આમ છે મારો છોકરો ટેકનો છે મારો છોકરો કુંઠરો પણ તમે શાંતિ ખાઈને ઊંઘી રહેતા હો તો આખા ગામની ઓલે પંચાયત કરો હો ઊંઘો શાંતિથી ખાઈ પીને શાંતિથી બારી હું લગી રહ્યા નહીં નહીં ખાવા નહીં હાલ્યો મને છોકરા તમે પસારી નાખો છો તમારા માટે હું નહીં કર્યું હું પણ ઓછા નાટક કરતા હતા તમે હવ કરે છે તમે નવાઈના નહીં કરતા તા છોકરો લે હવ કરે છે આખો તમે હું તોણી બોધી થઈને કરજો એટલે તમારા માટે હું બસ કા બંધી દીધા મને આવું ઘર બનાવ્યું રૂપારું જમીન જેટલી છે ને તમે મને આવા લતગાળો આખા ગામને ના કહેવાનું હોય ફોનમાં વાતો કરતા હતા મારો છોકરો કેવો આમ છે ને મારો છોકરો ખરાબ છે ને લે હેડજો મારું સોના મનાવ ગીરે જો તમે હેડામાં મોડું થઈ જવાનું તો દુકાન બંધ કરી તો હાડી વાળો લે હેડજો મોન હાડી લેવા દઉં છું હાથે પછી ખટકા બંધ પાછો અને હું કોઈ નાટક કરો ને તો પછી મારાથી કોઈ ભૂંડો નહીં લે હેડા મોડ થઈને ના વાંધો ચડ્યા વગર તમે વેરાસર તો પાછો હોય પછી મારા એટલે હું 6 વાગે આરતી ઉતારવાની છે મારા પાસે ખાવા ગંઠડી લેતા આવું ઠંડુ થઈ જાય મને પછી હું દોપરું શરીર કથરા હા મગજ પડ્યું જમું આમ છે હવું પડે છે મોઢું તો ઉંમર થાય એટલે હવું પડે હવે કોઈ જો નાટક કરીને જો ફોન કરી કંઈ નાટક કરો તો મારાથી ભૂંડો નહીં પછી બાપ કહેતા પછી મને આડું આવશે સીધું હું આવું છું અને ઘર બન ઘોર રાખજો પાછો મેં કૂતરો બૂતરો આખો પાછો ના થાય સોડિયો તૂટી જાય પછી ચાલુ કર્યું છે બસ ફોનમાં વાતો કરી આમ કંઈ નાખું હું તેમ કંઈ નાખું ઘર ખુલ્લું છે એ હા એ હા નહીં ઘર ખુલ્લું છે વાખું પણ જોક બખાડા કર્યા વગર બસ એ થોડો આખો દાડો ચાલ્યો સાથે બસ એ કેક એટલે છોકરા મને વધારે બોલાતું નહીં મને હા સરસ હું શું બોલવું છે? બોલાવડાવો શું બોલવું છે તમારે મહેમાને ગાય થઈને બસ 2 ટેપો પાડી દેવા છે ટેપો જ પાડતા આવડે છે બીજું કોઈ આવડે છે હું આવું છું પેલી હાલો લઈને છોકરા માટે રૂપારું ઘર તોણી બધ્યું જેટલી મજૂરી કરીને છોકરો મને છે ઓગળ્યો મૂઢા ઉપર અડાડી દે એટલે મને સેવું થાય કયો અને સીધો મેલવા આવે છે મને રે ભગવાન અમે લઈ લે હોય કન કોઈ લઈ લે હોય જીવા જેવું નહીં ભગવાન આ તો પેલા કરમના બધું નરસ રે બહુ ઘણું કાઠું છે છોકરો એ મળ્યો છે
પૈણાયો પણ બાયરી આવી બાયરી ઓર થઈ ગયા બાયરી ઓનું હબરવા મંડી એના બાયરીનું હબર ભાની હોજ લેતા નહીં રાતી કીધું લે કે મને થોડી ગરમ કરીને દૂધ હાલ પણ ના હાલ્યું વેરાસર તો ખાટલામાં ઊંઘી ગયો પણ મને ખાટલો ના પથરી આલે મારે કેટલી રપત મારે 2 છોકરા હોય તો મારા આટલું બધું મારે હોભરવું ના પડે આ એક ના એક છોકરો છે એટલે મારે કેટલું હોભરવું પડે કેટલી રપત જમીન ને મિલકત બધું હું કરવાનું આવશે એટલે પાહુ અમરાઈના નોમનું ટેકર ચાલુ કરશે તો મને ના હા સરસ ને જબ્બર બોલી નાખે છે આ મારા આખા ગોમ કરતી એક નંબર વરિયારી હતી આખા ગોમમાં આમ વસ્તી જોવન તો આમ હુની નજર લાગે એવી 5 વીઘોમાં વરિયારી હતી અને મારો બેટો શિખર કાળીઓમાં ચોથી આવી ગયો ને તે મારતો વરિયારીમાં બધો કાળીઓ બધી વરિયારી શાપ બગડી જાય શું કરું કયો કેટલી દવા સોટી નહીં હોય તો 4-5 જાતની દવા લાવી સોટી પણ કોઈ ફેર ના પડ્યો પણ શું કરે કયો આ વળી રહી જતું હતું તો પાછું 2 દાડા શેરી માવઠું થઈ ગયું એમાં અડધી વરિયાળી મારતો માવઠામાં જ કાળી થઈ જાય બધી શાપ બગડી જાય શું કરવાનું આમાં ભગવાન જે હાલે ખરું તા આ ખેડૂતોના હાથમાં તો એટલું છે ભગવાન હાલે એટલું લેવાનું મોર ખાય ચોર ખાય વધારે પછી ખેડૂતોના હાથમાં આવો મજૂરી કરી જાય આવો ચંદુભાઈ આવો હું બક કરો છો પૈસાભાઈ એટલે આ જોવો કે અમારે તો યાર એક તો આ વરિયાળીમાં નવરો કાળિયો આવી ગયો તે બધું શાપ બગડી ગયું શું કરે કયો તો તમારે એકલો ચો આવ્યો છે બધા કાર્યો આવ્યો છે બધા આવ્યો પણ મારે તો એક તો સ પાછી આટલી થોડી થઈ છે એમાં પાછું આ માવઠો થયો વચમાં તે પાછો ઓઇલ લાવવાનો પાછા ગરમો લઈ જવાનો એ મારા કાળી મેચ થઈ જઈ છે આ જોજો આ જો આ દોણો જોજો આ બરોબર આમાં પાક્યો તો તોય હારી છે એમ કે માં તો હાકડીઓ ને બાકડી બધું દોણોય નહીં મોય પણ આ બરોબર દોણો પાચ્યો તાણ. શું કરવાનું કુદરત ને તો કોણ પોકવાનું છે તાણ. આ માવઠો ને હું તારે કહેતો તો હતો, હા મારી વાતો બ્રો તમારે આપવું છે ચોકડ પેલા તખાબાની તખા બનાવી કે હા આવા બાજુ તખા બની શું થયું તમને ખબર જ નહીં ના આ 2 દારો એ હા ચરસ હતી તખા ને હા ચણા તાણ ના હોય અને ઈવન તો પેલો છોકરો એ કેવો છે કાઢ નાખેલો હમ તાણ ઈવન તો કોઈ ખબર એ લેતું નહીં આપણે ડોહા હતા કેવા ભેગા આપણે હતા વાત સાચી ચંદુભાઈ પણ હું એ હમણાં જો કે કોમમાં કોઈ ગયો નતો તે નાવો તો લેડો હું એ ઓટો મારવા આવું હંગાતી વળી ખબર તો લઈ આવીએ તાણ. બાપરા આ તો જિંદગીનો ભરોસો નહીં આ તો ભર શિયાળી યાર માવઠો થોઈશું ભગવાન માવઠો કરે છે તો પછી આપણે જતા આવીએ તા ખા ભાઈ નહીં બાપરાનું ઉંમર થઈ ગઈ એમાં નહીં જતા રહ્યા તો જતા રહ્યા તો એમના કોઈ આયા નતા અહીં એવું થાય લેડો હું એ હંગાતી આવું કોમ તો આખી જિંદગી હા કરવાની. મેલો કે હાલ છે આ જોઈએ આ બધું બદમ ના રહેશે બધું પોરી લેજો. ચાલો આ પેલું હોટું થોડું ઘેર મેળ દો હા લે અલે હોબળો છો આ બાપો ખેતરમાં જ્યાં છું તે ખાવાનું હું બનાવું બના કે જે અંદર હોય બને બાપો તો ખાઈ લે તાન ના આમ તો એને ભાવે એ બનાવ કો તો ભાવે તાન બાપાને જે ભાવે એ કર દે બાય બાબા વાલનનું ભાવે નહીં વન હવો બા હાથે કોણ તો બહુ બા સાક બાપા તો જબરો ખાય બાપા તો વાલો કારણ તમે ઘેર રહો છો ને કશું કરતા જ નહીં આ તો હું ન કરતો તમે કામ કરું છું બધું કામ કરું છું તે આજે તું ચો જાઓ પણ આજે મને થોડો તાવ આવ્યો તો એટલે ઘેર છું હાલ તાલ રોજ તો કરું છું કામ હારે તો તને હું હા વાલનું બનાવો બનાવું. જલ્દી બનાવજો બાપા બાપા બરાબર લેડો પૈસાભાઈ ફટાફટ ડોમરા લ્યો આ ટોકું મેલો અને બાપા ઘેર આવ્યા હતા વેલા એટલે આ વહેલા ઘેર તો નતું આવવું તો પણ કોમ પડી ગયું આ ચંદુભાઈ આયા હતા તે આપણો પેલા તકોભાઈ નહીં ઓવા તો ખોબા તે રે બીમાર પડ્યા થોડા ચા હું થયું તા ખબર શી ખબર હા ચડ્યું છે તે કીધું ના હોય તો ખબર લેતા આવીએ કે હા તો કોઈ જે આવતી ખબર નહીં હા તાણ પછી નહીં ના તો કોઈ હા ના થાય તો પછી એમ થાય કે જો કાયમ ના ભાઈ બનો હતા ને પાછા આયા ને ઓય. એવું થાય એટલે અમે ખબર લઈને આવીએ હો અને રોધ્યું ના તે બાપા અમે આવીએ ને ના તમારા પણ જરૂર નહીં થાય તો વાંધો નહીં ચિંતા નહીં થાય તો રોય તો હું જઉં એટલે આવી ગયું પછી એવું હશે તો આવજો તે તો હા આવો પછી 2 દાડા છે એવું લાગે તો એ 2 જણો જતા આવજો કોઈ હું રાઉન્ડ મારી જીયા જાતી જીયા હા રાતે જતા આવજો બે રોધ્યું તે
ના તમે જતા હું રોજ ના એટલી કરા હાર તે એટલી કરતે રોધીન ખો ને હવે ચંદુભાઈ બે જણા બાર આવીએ હા હો હારો લેડો જઈને આવતા રહીએ હમણાં હાલ હા તું ખા મે હો તું હશે મને ઓછું ભરાય છે નાન્યો કલાકથી ગયો છે લ્યા વૈનાગાર એટલે હાલ નો રવા દે કે લ્યા બાયડીને મને મારા શરીર હાજર હતું ને એનું લેવા લોહી પીવો છો લ્યા મારી જે થાય સેવા કરવા મારા ફોન પાકી ગયો છે મને 20 મિનિટથી કોઈ દુખાવો ઉપડ્યો છે છાતીમાં પણ આને લગી રે શું દેખાતો નહીં મારી કોઈ હોજ કામ મારા આવતાનું જે જમીનની વાટ જોઈ રહ્યો મારા રાતી ગોળીઓ હતી એ ફટી જઈ ખબર ના પડે કે ટેમ ભાની દવા લાવી દી એટલે હા સરસ મારા છાતીમાં ધક ધક થાય છે દુખાવું પડે છે અને મને આવા તો પછી મારા વાટ જોઈને બેહરું પડશે થોડું ખાવાનું લગીને મને ભૂસે પેટ વધારે દુખાવું પડે મને બે હાથું નહીં ને પગે વાવાનું મને દુખા ખબર તો લેવા જવું પડે કા અરે આ તખાપ લાલ્યા એ લાલ્યા અલા લાલ્યા લાલે યા તારી તકાબેન હું થયું તકાબેન લાલ્યા એ લાલ્યા હું થયું તકાબેન હા હું થયું લાલ્યા તું તખાપ અલ્યા લાલ્યો છો હાલ્યા ચંદુ હું ચંદુ છું એ લાલ્યા આ પછો ભાઈ આયા છો અલ્યા લાલ્યા આ તો જ અલ્યા તો જો લાલ્યો તો જો તકાબેન વૈનાગર જો એ વખતે હું લેવા જો છું અરે ઓય બાપો બીમાર છે ને ઓય બૈરોના હાલના લેવા ગયો સાહેબ અમોને હું કહેવાનું લાવજો ઉભા પાણી લા ઉભા આ ઓય બાપુ ઘેર બીમાર છે ને ખબર નહીં પડતી હોય કે એકલા હુના મેલી ના દવાય લે લાવજો ચંદુભાઈ પાણી લાવો જલ્દી ફટાફટ આ પણ આ લાલ્યાને ખબર ના પડે કે આપણે લે તકાબે પાણી પીઓ બિચારાનું મોત છે હો ભાઈ લે મેલજો ચંદુભાઈ પછી ફરક પડ્યો તમને આ બધું વસાવ્યું છે એ કના માટે તો આ છોકરા ગોઠતા નહીં બોલો આયો અલ્યા તને આમ લાજ શરમ જેવું છે કે નહીં લગી રે આવો તકાભાઈ હું આવો આ બાપો ઘેર બીમાર છે ને તમે હાલના લેવાના આવી તો તમને શરમ આપી જો ઓલે તાણ બે જણો લગી રે આટલી એ બુદ્ધિ નહીં આટલા ભય પડી ગયા તા આ તો પગાત્યો પણ હાવ થી બોડું ફૂટી નહીં ગયું ને ફૂટી ગયું હોત તો એ તો હા સળે હું હા ચાલે છે હા ચાલે પણ ગોળીઓ તો ગળી શું બાપડો કેટલો હા ચડ્યો છે તમને એક આટલી પડી નહીં તમારા બાપ ઉપર લે ખાલી હા સળે હું ખાલી હા મરી જાય એટલે ખબર પડશે તમારા બાપો જેનો બાપ ના હોય ને એને જઈને પૂછ્યા આવડા મોટા ગયડા કર્યા તોય તમે સમજતા નહીં છે જે બસ 24 કલાક બસ ફરવા વાળી રાખી બસ બે જણો પણ હાલો લેવા જો હાલો લે તો ઓય બાપા થોડી રહ્યો કે સેવા કરો કે બાપાની થોડી આરામ છો લગી રે કોઈ ચિંતા જ નહીં તમને બાપાની કોઈ ચિંતા જ નહીં આટલા બીમાર છું મોદાર હોય છું આપણે કેવા સેવા કરીએ આપણો છોકરોની લગી ચિંતા નહીં બોલો ને કોઈ હા ના થઈ ગયું હોય તો તમારું રણી કોણ થાલે હું એમ કહું આ બધું વસાયું છે આ વસાયું છે કના માટે મારા માટે વસાયું છે આ કોઈ આ લઈને છાતી બોધી લઈને ઉપર જવાના છે કે પછી તમે લઈ જવાના છો બધું હોય જ પડી રહ્યા ભાઈ પણ આ જે છે ને એ બધું હોય કન ભાઈ હાચવો બાપાની થોડી સેવા કરો એ બાપા હું લઈ જો લગીર સંસ્કાર જ નહીં ચાલો ગાડી ચંદુભાઈ ગાડી ખોલો લાવ આ બાજુ લાવ પાછો હું દવાખાને લઈ જાઉં છું ને તમે ઘરમાં મૂકો છો હા અમે હોય છીએ તમે તો જોયા ફટાફટ પોકળવા કરો
અને હાથવજે પાછો. ના ના વટોડી ઓવા. હું હાલે દવાખાને લઈ ગયો અને ફરવાનું ઓછું રાખો, થોડો કામ ધંધો કરો. તાણે. ભાઈ બાપાએ બધું બંગલોર બની આલ્યો, ગાડીઓ લઈ આલી, ભાઈ આખો દાડો ફરફર ના કરવાનું હોય. થોડી સેવાએ કરવાનું રાખો અને ફટાફટ પકડજો પાછા. આ ગયડા થશે ને તને ખબર પડશે, હાલ નહીં પડે. અલ્યા પણ તખાએ હું નહીં કર્યું કે તાણે હું એ લાલ્યા માટે કેટલી મજૂરી કરી છે. બાપડો રાતી 3 વાગે પોણત વાળવા જાય, બોલો કેટલી મજૂરી કરીને આ બધું વસાઈ આલ્યું છે. તાણે આ ઓન તો કોઈ- ગાડીમાં ફરે છે. પણ ઓન તો કોઈ મનમાં સહ જ નહીં. આ બારીને લઈને હેડે હાલનું લેવા વડનગર તાણે પાછા પકોડી બકોડી કેટલું ભાઈ, ખવડાય છે. બધું વસાઈ આલ્યું છે એના માટે છે. તો તાણ કોઈ આપણે લઈ જવાના છે. આપણે લઈ જવાના કે એ રે સાથી બોધીને લઈ જવાનું છે. અને અત્યારે હું તો કહું બાપડો તકો ઉંમર થઈ એમાં તાણ. અને થોડી સેવા કરું તો બાપડાને કેટલું રેક ભાઈ મારો છોકરો મારા પાહણ છે. આ તો સારું થી આપણે આયા ન કર ઓય ને ઓય મરી જો. મરી જ જાય કે બાપડા નહીં હાથ સળ્યો તો કાલ ઉઠીને પટી જાય તો. તાણ એટલે જ મિત્રો તમને હું કહું છું કે મહેરબાની કરીને આ વિડીયો સ્પેશિયલ જવાનીઓ માટે જ બનાવ્યો છે કે વાહ. પોતાના મા બાપને સારી સેવા કરો. બાપડાની ઉંમર થઈ હોય ને તો ઇવન ટાઈમે ખવડાવો, કટકો રોટલો ખવડાવો, શાંતિથી પાણી પાવો, દવા દારૂ બધું કરો. તમે તાણ. મા બાપની સેવા કરશો તો તમે આગળ આવશો. કારણ કે જિંદગીમાં મા બાપ તમારા માટે જ બધું કરું. કોઈ મા બાપ તો આપણો મા બાપ તો કોઈ આ બધું વસાઈ આલ્યું કે એ લઈ તો જવાનો નહીં જવાનો કે આપણે લઈ નહીં જવાના, તાણ. બધું હોય જ પડી રહે. પણ માણસઈ રીતે આપણે મા બાપની સેવા કરશો ને જેવા કર્મ કરશો ને એવું ફળ ભોગવવા મળશે. તાણ. એટલે અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય જય માતાજી. માતાજી.